डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીએડના દ્વિતીય વર્ષના પેપર કોડ ES 202 માપન અને મૂલ્યાંકન, જેમાં વિભાગ 2 એકમ 9 નમૂના પસંદગીના બીજા વ્યાખ્યાનમાં અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, અગાઉ આ જ એકમના આપણે અગાઉના જે મુદ્દા હતા, જેમ કે નમૂના પસંદગીનો અર્થ, તેની વ્યાખ્યા, તેની લાક્ષણિકતા, નમૂના પસંદગીનું મહત્વ તેમજ નમૂનો પસંદ કરવા માટેની જે વિવિધ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ પૈકી શરૂઆતની પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અને આજના આ વ્યાખ્યાનમાં ત્યારબાદની જે પદ્ધતિઓ છે એના વિશે આપણે પરિચય મેળવીશું. તો મિત્રો, આજે આપણે અભ્યાસના જે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તે જોઈએ. તો સૌપ્રથમ તો આપણે નમૂના પસંદગીની જે પદ્ધતિઓ છે તેની આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ સંશોધન, એમાં પણ નવું સંશોધન એટલે કે રિસર્ચ કરવાનું હોય ત્યારે આપણી સામે એક બહુ મોટો પડકાર હોય છે, અને તે પડકાર છે ડેટા એકઠો કરવાનો. હવે ડેટા એકઠો કરવાનો હોય છે ત્યારે શહેરના જે કેટલાક લોકોનો આપણે અભ્યાસ કરવો છે, ધારો કે, તો શું આપણે દરેક વ્યક્તિ પાસે રૂબરૂ જઈ શકીશું? શહેરના દરેક વ્યક્તિ પાસે રૂબરૂ જઈને તેની પાસેથી આપણે માહિતી પ્રાપ્ત કરી શકીશું? તો જવાબ છે ના, કારણ કે અને એટલા જ માટે આપણે વ્યાપ વિશ્વમાંથી એક નાનો પ્રતિનિધિ રૂપ ભાગ પસંદ કરવાનો હોય છે, અને જેને આપણે નમૂનો અથવા તો સેમ્પલ કહીએ છીએ. સંશોધનની ભાષામાં એને આપણે નમૂનો અથવા તો સેમ્પલ, કારણ કે જ્યારે નમૂનાના પાત્રો ઘણા બધા હોય ત્યારે દરેક પાત્ર પાસે આપણે રૂબરૂ જઈને એની પાસે માહિતી મેળવી શકીએ એ શક્ય નથી, અને પરિણામે એનો પ્રતિનિધિ રૂપ કેટલોક નમૂનો આપણે લઈએ છીએ, જેને આપણે વ્યાપ વિશ્વ કહીએ છીએ. વ્યાપ વિશ્વમાંથી કેટલોક પ્રતિનિધિ રૂપ નમૂનો લઈએ છીએ. પરંતુ આ જે નમૂનો છે એ નમૂનો આપણે પસંદ કઈ રીતે કરવો અને તેના માટે કઈ કઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ વિશે આપણે અગાઉ પણ થોડી માહિતી પ્રાપ્ત કરી હતી, તેમજ આજના આ વ્યાખ્યાનમાં પણ આપણે આગળની પદ્ધતિઓ વિશે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ તો નમૂના પસંદગીની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ પૈકી સૌપ્રથમ એક ખૂબ જ સરળ, વ્યવસ્થિત અને લોકપ્રિય પદ્ધતિ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, જે પદ્ધતિનું નામ છે યોજનાબદ્ધ નમૂના પદ્ધતિ. હવે યોજનાબદ્ધ નમૂના પદ્ધતિ છે એમાં આપણે વાત કરીએ તો આ નમૂના પદ્ધતિની સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ. કે સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે સરળ શબ્દોમાં વ્યાપ વિશ્વના તમામ પાત્રોની નિશ્ચિત યાદીમાંથી ચોક્કસ અંતરે અને યોજનાબદ્ધ રીતે નમૂનો પસંદ કરવાની જે પ્રયુક્તિ છે એને આપણે યોજનાબદ્ધ નમૂના પસંદગી કહીએ છીએ. હવે આ જે સંભવિત નમૂના પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાં સૌથી સરળ પદ્ધતિ યોજનાબદ્ધ નમૂના પદ્ધતિ છે. આ જે પદ્ધતિ છે એમાં નમૂના પસંદગીનો મુખ્ય આધાર એ વ્યાપ વિશ્વની જે કુલ સંખ્યા છે એને આપણે જોઈતા નમૂનાના કદના ગુણોત્તર પર રહેલો હોય છે. હવે મિત્રો, સૌપ્રથમ યોજનાબદ્ધ નમૂના પદ્ધતિની જ્યારે આપણે પસંદગી કરીએ છીએ ત્યારે કેટલીક તેની પૂર્વ શરતો છે, એની પ્રક્રિયા છે, એ વિશે આપણે જોઈએ. કે આપણને હવે પ્રશ્ન થાય છે કે આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે કઈ વસ્તુની જરૂર પડે. તો મિત્રો, જ્યારે આપણે
પદ્ધતિનો ઉપયોગ કરવાના છીએ ત્યારે આ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ કે સૌથી પહેલી શરત એ છે કે સંશોધક પાસે વ્યાપ વિશ્વના તમામ જે પાત્રો છે એ તમામ પાત્રો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ એને કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ. તો મિત્રો, જ્યારે પણ આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એક મહત્વની બાબત એ છે કે સંશોધક પાસે જે તમામ પાત્રો છે એ તમામ પાત્રોની સંપૂર્ણ યાદી હોવી જોઈએ. ત્યારબાદ સંશોધક આ યાદીને કોઈ ચોક્કસ લક્ષણને આધારે ક્રમમાં ગોઠવે છે. જેમ કે આપણે વાત કરીએ કે કક્કાવારી મુજબ અથવા તો અનુક્રમાંક મુજબ અથવા તો પછી ઉંમરના આધારે. હવે મિત્રો, આ ગોઠવણી થયા પછી આપણે એક ચોક્કસ ક્રમાંતર નક્કી કરીએ છીએ અને તે જ અંતરે આવતા જે પાત્રો છે એ પાત્રોની નમૂના તરીકે આપણે પસંદગી કરીએ છીએ. હવે આ જ પદ્ધતિને સમજાવવા માટે હું તમને એક બીજું ઉદાહરણ આપું કે એક પ્રેક્ટિકલ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ધારો કે એક ગામમાં કુલ 2400 પુરુષો એ તમાકુનું વ્યસન કરે છે. હવે મિત્રો, આપણું જે વ્યાપ વિશ્વ છે એ 2400 છે અને આમાંથી આપણે સંશોધન માટે 600 પુરુષોનો નમૂનો પસંદ કરવો છે. તો આપણે શું કરીશું કે સૌ પ્રથમ તો 2400 પુરુષોના નામની કક્કાવારી પ્રમાણે યાદી બનાવીશું અને 1 થી 2400 નંબર આપીશું. ત્યારબાદ બીજું પગલું આપણે એ લઈશું કે તેનું પ્રમાણ શોધીશું કે દર 4 પુરુષે એક પુરુષની પસંદગી કરવાની થાય. ત્યારબાદ ત્રીજું પગલું કે યાદીના પ્રથમ 4 માંથી કોઈ પણ એક નંબર યાદચ્છિક રીતે પસંદ કરીશું. ધારી લો કે આપણે નંબર 3 પસંદ કર્યો. હવે ચોથું પગલું જોઈએ તો હવે દર ચોથા ક્રમે આવતી વ્યક્તિને પસંદ કરતા જઈશું. એટલે કે શરૂઆતમાં આપણે જે 3 નંબર ધાર્યો હતો એ 3 નંબર પછી 7, ત્યારબાદ આગળના 11, એ રીતે 3-3ના ક્રમ છોડીને આપણે આગળ વધીશું. ત્યારબાદ મિત્રો, પરિણામે આપણને શું પ્રાપ્ત થશે કે આપણને 2400માંથી એકદમ નિષ્પક્ષ રીતે પુરુષોનો શ્રેષ્ઠ નમૂનો મળી જશે. વિશિષ્ટતાઓ અને ફાયદાઓ જોઈએ આ પદ્ધતિના. તો સૌપ્રથમ તો એ છે કે સમાન તક. આ પદ્ધતિમાં દરેક પાત્રને પસંદ થવાની સમાન તક મળે છે. આપણા ઉદાહરણમાં દરેક વ્યક્તિની પસંદગીની સંભાવના સમાન જેટલી છે. ત્યારબાદ સરળ અને ભૂલ રહિત. હવે આ પદ્ધતિમાં ગણતરી ખૂબ સરળ હોવાથી માનવ સહજ ભૂલો થવાની શક્યતા એ નહિવત છે. ઉત્તમ પ્રતિનિધિત્વ, કારણ કે આપણે આખી યાદીમાં ચોક્કસ અંતરેથી પાત્રો લઈએ છીએ તેથી સમગ્ર વ્યાપ વિશ્વનું યોગ્ય પ્રતિનિધિત્વ થાય છે અને પરિણામોની વિશ્વસનીયતા વધે છે. ત્યારબાદ મોટા વ્યાપ વિશ્વ માટે ઉપયોગી. જ્યાં વ્યાપ વિશ્વ મોટું હોય છે ત્યાં આ શક્તિનો ખૂબ મોટો બચાવ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ ગતિશીલ પરિસ્થિતિઓમાં અનુકૂળ. હવે આ જે પદ્ધતિ છે તે ગતિશીલ પરિસ્થિતિઓ માટે ખૂબ જ અનુકૂળ છે કે જેમ કે જો કોઈ હાઈવે પરથી પસાર થતી ટ્રકોના ડ્રાઈવરોનો આપણે જો અભ્યાસ કરવો હોય તો સરેરાશ સંખ્યાના આધારે ચોક્કસ ક્રમાંતરે આવતી ટ્રકને રોકીને ડેટા એકત્રિત કરી શકાય છે. મિત્રો, આ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ છે તે જોઈએ આપણે કે દરેક સંશોધન પદ્ધતિના જેવા લાભ હોય છે તેવી જ તેની કેટલીક મર્યાદાઓ પણ હોય છે. તો મિત્રો, ચાલો આપણે જોઈએ તેની મર્યાદાઓ. તો સૌ પ્રથમ છે વચ્ચેના પાત્રોની અવગણના. કે મિત્રો, 2 ક્રમાંતર વચ્ચે આવતા પાત્રો એ આપોઆપ રહી જાય છે. જેમ કે અગાઉ આપણે જોયું કે કોઈ પણ એક નંબર આપણે પસંદ કરીએ છીએ અને તે નંબરના અંતરે આપણે બીજા નંબરો પસંદ કરીએ છીએ. જેમ કે 3 પસંદ કર્યો હતો, ત્યારબાદ 4, 5, 6 અને ત્યારબાદ 7. તો વચ્ચેના જે નંબરો છે એ રહી જવાની અહીં શક્યતા રહે છે. ત્યારબાદ પ્રથમ પાત્ર પર નિર્ભરતા, કે સમગ્ર નમૂનાનો જે આધાર છે
એ પ્રથમ કયા પાત્રની પસંદગી થઈ છે તેના પર રહેલો છે. ત્યારબાદ ત્રીજું છે ચક્રીયતા એટલે કે પેટર્નનો ભય. જો વ્યાપ વિશ્વની યાદીમાં પહેલેથી જ કોઈ ચોક્કસ પેટર્ન કે પક્ષપાત ગોઠવાયેલો હોય તો નમૂનાની ગુણવત્તા એ બગડી શકે છે. ત્યારબાદ મિત્રો આગળ આપણે જોઈએ હવે પછીની સંશોધન પદ્ધતિ છે નમૂના પસંદગીની કે બમણા નમૂના પસંદગી. કે સૌથી પહેલાં આપણે વાત કરીએ બમણા નમૂના પસંદગી પદ્ધતિ વિશે, જેને આપણે અંગ્રેજીમાં ડબલ સેમ્પલિંગ અથવા તો 2 ફેઝ સેમ્પલિંગ પણ કહીએ છીએ. હવે મિત્રો આ પદ્ધતિનું જે નામ છે એના પરથી જ આપણને અંદાજ આવી ગયો હશે કે આમાં નમૂનો પસંદ કરવાની પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે, એટલે કે નમૂનો 2 ગણો હોય છે. આ પ્રયુક્તિમાં સંશોધક શું કરે છે તે સૌથી પહેલાં વ્યાપ વિશ્વમાંથી એક ઘણો મોટો પ્રારંભિક નમૂનો પસંદ કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જો આપણને અંતિમ અભ્યાસ માટે 100 લોકોનો નમૂનો જોઈતો હોય તો આપણે શરૂઆતમાં 200 કે તેથી વધુ લોકોનો એક મોટો સમૂહ પસંદ કરીશું. આ જે મોટો નમૂનો છે એ નમૂનાના પાત્રો પાસેથી આપણે કેટલીક જે બેઝિક કે સામાન્ય માહિતી મેળવી લઈએ છીએ. ત્યારબાદ એ જે 200 લોકોમાંથી ચોક્કસ માપદંડના આધારે એક જે નાનો પેટા નમૂનો છે જેને આપણે સબ સેમ્પલ કહીએ છીએ, એટલે કે આપણા અસલી 100 પાત્રો પસંદ કરીએ છીએ જેમની પાસેથી આપણે ઊંડાણપૂર્વકની અને વિગતવાર માહિતી લેવાની હોય છે. ત્યારબાદ મિત્રો આગળની જે પદ્ધતિ છે તે બમણા નમૂના પસંદગીના જે વ્યવહારિક વ્યાખ્યા છે, એના વ્યવહારિક ઉદાહરણો છે, એના વિશે આપણે વાત કરીએ કે આ પદ્ધતિને આપણે સમજવા માટે એક સારા એવા ઉદાહરણ લઈએ. કે સૌ પ્રથમ ઉદાહરણ છે કે ધારો કે આપણે કોઈ શાળાના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવો છે. આપણે પહેલાં એક મોટો નમૂનો તરીકે 500 વિદ્યાર્થીઓને પૂછીએ કે તમને રમતગમતમાં કે કઈ રમતમાં સૌથી વધુ ગમે છે કે સૌથી વધારે રસ છે. આ થઈ સામાન્ય માહિતી. હવે તેમાંથી 120 વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમને ક્રિકેટ ગમે છે. તો આ જે 120 વિદ્યાર્થીઓ છે એ આપણો નાનો પેટા નમૂનો બનશે. હવે આપણે માત્ર આ 120 વિદ્યાર્થીઓ પાસે જઈશું અને ઊંડાણપૂર્વક પૂછીશું કે તમને ક્રિકેટ જ શા માટે ગમે છે, કયો ખેલાડી ગમે છે. આનાથી આખી શાળા પર સંશોધન કરવાનો આપણો જે બોજ છે એ બોજ ઘટી જાય છે. ત્યારબાદ આ જ પદ્ધતિને સમજાવવા માટે હું તમને એક બીજું ઉદાહરણ આપું કે મિત્રો કેવું થાય છે ઘણીવાર સંશોધનમાં આપણે લોકોને ટપાલ અથવા તો ઈમેલ દ્વારા પ્રશ્નાવલી મોકલીએ છીએ. હવે થાય છે એવું કે ઘણા લોકો આળસના કારણે જવાબ પાછા મોકલતા જ નથી. હવે આવા સમયે સંશોધક શું કરે કે જે લોકોએ જવાબ નથી મોકલ્યા તેમાંથી એક નાનો પેટા નમૂનો પસંદ કરે છે અને તેમના ઘરે રૂબરૂ મુલાકાત લઈને ડેટા એકઠો કરે છે. આનાથી પ્રશ્નાવલી ભરીને મોકલનાર અને ન મોકલનાર એ બંનેના વિચારોની સરખામણી એ સરળતાથી થઈ શકે છે. ત્યારબાદ મિત્રો બમણા નમૂના પસંદગીના કેટલાક લાભ અને મર્યાદાઓ પણ છે તે આપણે જોઈએ કે કોઈ પણ પદ્ધતિના પોતાના સિક્કાની 2 બાજુઓ હોય છે અને તે છે લાભ અને મર્યાદાઓ. જો આપણે લાભની વાત કરીએ તો આ પદ્ધતિ સંબંધિત રીતે ઓછી ખર્ચાળ છે. કેમ? તો કારણ કે આપણા મોટા નમૂના પાસેથી માત્ર ઉપર છેલ્લી કે સરળ માહિતી જ લઈએ છીએ જેમાં બહુ ખર્ચ નથી થતું, અને જે ખર્ચાળ કે મહેનતવાળું કામ છે તે માત્ર નાના પેટા નમૂના સાથે જ કરીએ છીએ. આનાથી આપણને હેતુ આધારિત એકદમ સચોટ પાત્રો મળે છે અને ડેટાની જે વિશ્વસનીયતા છે એ પણ ચકાસી શકાય છે. મિત્રો આ પદ્ધતિની મર્યાદા પણ છે. નમૂના પસંદગીની આપણે 2 બાજુના જે પાસા છે એનો આપણે જ્યારે અભ્યાસ કરીએ ત્યારે જો આ પદ્ધતિમાં જો આયોજન બરાબર ન હોય તો સમય, શક્તિ,
નાણાં, આ ત્રણેયનો વ્યય વધી જાય છે. મિત્રો, ઘણીવાર એવું પણ બને કે જરૂર કરતાં મોટો નમૂનો પસંદ થઈ જાય, તો એનાથી આપણું જે બજેટ છે એ પણ ખોરવાઈ જાય છે. એટલે સંશોધકે ખૂબ જ સમજી વિચારીને આનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ હવે આગળની પદ્ધતિ છે ક્રમશઃ નમૂના પદ્ધતિ. મિત્રો, ક્રમશઃ નમૂના પદ્ધતિની આપણે વાત કરીએ તો મિત્રો, આગળની જે પદ્ધતિ છે તે છે ક્રમશઃ નમૂના પસંદગી પદ્ધતિ. તો મિત્રો, ક્રમશઃ નમૂના પસંદગી જે પદ્ધતિ છે એ પદ્ધતિ એ સિક્વન્શિયલી સેમ્પલિંગ, એટલે કે આ પદ્ધતિ થોડી અનોખી છે, કારણ કે આમાં જે નમૂનાનું કદ છે એ અગાઉથી જ નિશ્ચિત હોતું નથી, એટલે કે ફિક્સ હોતું નથી. આમાં સંશોધનનો જે નિયમ એવો છે કે જ્યાં સુધી સંશોધકને પોતાના પ્રશ્નનો ચોક્કસ તાર્કિક કે આર્થિક ઉકેલ ન મળે ત્યાં સુધી તે ક્રમશઃ, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ નમૂના ઉમેરતો જાય છે. આમાં પહેલાં એક નાનો નમૂનો લઈ તેની પાસેથી માહિતી મેળવી પરિણામ ચકાસાય છે. જો એ પરિણામ પરથી કોઈ મજબૂત નિર્ણય લઈ શકાય તેમ ન હોય તો સંશોધક એ બીજો એટલો જ નમૂનો ઉમેરે છે અને ફરી ટેસ્ટ કરે છે. જ્યાં સુધી સંતોષકારક નિર્ણય ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે, અને જો નિર્ણય મળી જાય તો આગળ નમૂનો લેવાનું બંધ કરાય છે. જો કે તેની મર્યાદા એ છે કે આ જે પદ્ધતિ છે એ ખૂબ જ જટિલ છે, કે વારંવાર એના પરિણામો ચકાસતા જવું એ સંશોધક માટે કંટાળાજનક બની શકે છે. અને શરૂઆતમાં પહેલો નમૂનો કેટલો મોટો રાખવો તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર મળતો નથી. ત્યારબાદ આગળની જે પદ્ધતિ છે તે છે સ્નોબોલ નમૂના પસંદગી પદ્ધતિ. મિત્રો, આ જે પદ્ધતિ છે આ પદ્ધતિની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો પરીક્ષા માટે આ ખૂબ જ મહત્વની પદ્ધતિ છે. અને મહત્વની વસ્તુ તો એ છે કે આ પદ્ધતિને સમજવામાં પણ એટલી મજા આવે છે કે સૌપ્રથમ આપણે જોઈએ સ્નોબોલ એટલે શું. તો સ્નોબોલ એટલે બરફનો ગોળો. સ્નો એટલે બરફ અને બોલ એટલે બોલના આકારમાં જે ગોળો હોય છે તે. કે મિત્રો, તમે ફિલ્મોમાં જોયું હશે કે બરફના નાના ગોળાને જ્યારે પહાડ પરથી નીચે ફેંકવામાં આવે ત્યારે તે ગબડતા ગબડતા પોતાની આસપાસ બધું બરફ લપેટીને બહુ મોટો બની જાય છે. બસ આ જે લોજિક છે એ આ પદ્ધતિમાં કામ કરે છે. કે આ પદ્ધતિમાં શરૂઆતમાં જે સંશોધક છે એ ખૂબ જ નાનો નમૂનો, એટલે કે 1 કે 2 પાત્રો એ રીતે નમૂનો લે છે. પછી એ પાત્રો જ પોતે બીજા પાત્રોને શોધવામાં સંશોધકની મદદ કરે છે. હવે આના માટે એક સુંદર ઉદાહરણ હું તમને આપું કે આપણે નિવૃત્ત થયેલી વ્યક્તિઓ અથવા કોઈ એવી ગુપ્ત માહિતી ધરાવતા લોકોનો અભ્યાસ કરવો છે જે સરળતાથી આપણને મળતા નથી. આપણે પહેલાં કોઈ નિવૃત્ત વ્યક્તિને શોધીશું, તેમની પાસેથી આપણે માહિતી લઈશું અને પછી તેમને જ કહીશું કે તમારા મિત્ર વર્તુળમાં બીજા કોઈ નિવૃત્ત લોકોના નામ સરનામા હોય તો આપો. હવે આ રીતે એક ચેઇન બને છે અને નમૂનો મોટો થતો જાય છે. તેવી જ રીતે મિત્રો, ક્યારેક કોઈ વિધવા સ્ત્રીઓ વિશેની માહિતી મેળવવી હોય, જે લોકોએ છૂટાછેડા લીધા હોય એવા જે દંપતી છે, એવા જે કપલ છે, એમના વિશેનો આપણે અભ્યાસ કરવો હોય ત્યારે આ પ્રકારે આપણે સ્નોબોલ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે માહિતી કે પાત્રોને પસંદ કરી શકીએ છીએ. આ જે પદ્ધતિ છે એનો સૌથી મોટો લાભ એ છે કે મુશ્કેલ કે દુર્લભ લક્ષણો ધરાવતા પાત્રો, જેમ કે મેં તમને વાત કરી કે છૂટાછેડા લીધેલા હોય એવા વ્યક્તિઓનો અભ્યાસ કરવો હોય ત્યારે એવા લોકોની માહિતી આપણને સરળતાથી નથી મળી જતી. બીજું કે પાત્રોને ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મળી જાય છે આ પદ્ધતિ દ્વારા. પણ આ પદ્ધતિની કેટલીક મર્યાદા પણ છે કે જો શરૂઆતના જ પાત્રો ખોટી માહિતી અથવા તો ખોટા રેફરન્સ આપે તો આખો જે નમૂનો છે એ દોષપૂર્ણ બની જાય છે
અને સાચી માહિતી મળતી નથી. ત્યારબાદ મિત્રો આગળની પદ્ધતિ જોઈએ કે જોડકા નમૂના પસંદગી પદ્ધતિ. કે મિત્રો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ એ ચોથા ક્રમની છે, જેને અંગ્રેજીમાં આપણે મેચ સેમ્પલિંગ કહીએ છીએ. હવે આ પદ્ધતિનો ઉપયોગ ખાસ કરીને પ્રાયોગિક સંશોધન એટલે કે એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં થાય છે, જ્યારે આપણે કોઈ વસ્તુની અસર તપાસવી હોય. આ પદ્ધતિમાં સંશોધક એ ઉપલબ્ધ જે પાત્રો છે એ પાત્રોમાંથી એવા 2 પાત્રો શોધે છે કે જે બધી જ રીતે સમાન હોય છે, જેમ કે તેમની ઉંમર, તેમની બુદ્ધિ ક્ષમતા કે સામાજિક સ્તર કે પછી એક સરખું જે લક્ષણ હોય તે. હવે આ સમાન જોડકામાંથી એક પાત્રને પ્રયોગ જૂથ એટલે કે એક્સપેરિમેન્ટલ ગ્રુપમાં અને બીજા પાત્રને નિયંત્રણ જૂથ એટલે કે કંટ્રોલ ગ્રુપમાં આકસ્મિક રીતે તેને મૂકવામાં આવે છે. હવે ધારો કે આપણે તપાસવું છે કે ક્લાસરૂમમાં કમ્પ્યુટર દ્વારા ભણાવવાની વિદ્યાર્થીઓ પર શું અસર થાય છે. હવે આ માટે આપણે 2 એવા જૂથો બનાવવા પડશે કે જેમની શૈક્ષણિક સિદ્ધિ, બુદ્ધિ કક્ષા અને પ્રેરણા એક સરખી હોય. હવે આનાથી પરિણામની ચોકસાઈ ખૂબ જ વધી જાય છે અને બહારના જે ચલો છે એના પર પણ અંકુશ લાવી શકાય છે. પરંતુ આ પદ્ધતિ જે છે એ પદ્ધતિ એની કેટલીક મર્યાદાઓ પણ છે. એ મર્યાદા વિશે આપણે વાત કરીએ, એના લાભ અને મર્યાદા વિશે આપણે જોઈએ તો વાસ્તવિક જીવનમાં 2 એક સરખા ગુણધર્મોવાળા લોકોની જોડી બનાવવી એ આ પદ્ધતિમાં એની મર્યાદા છે, કારણ કે એ ખૂબ અઘરી બાબત છે. ત્યારબાદ જો આપણે 2 કે 3થી વધુ ચલોને સમાન રાખવા જઈએ તો આપણને એવા પાત્રો જ નહીં મળે અને આપણો નમૂનો એ બહુ નાનો થઈ જશે. ત્યારબાદ એની મર્યાદા જોઈએ તો આ પદ્ધતિમાં ક્યારેક પાત્રો યોગ્ય ન મળે એની પણ શક્યતા રહી છે. હવે મિત્રો આપણે નવો મુદ્દો જે છે એના વિશે અભ્યાસ કરીએ કે નમૂનો પસંદ કરવાની જે વિવિધ પદ્ધતિઓ છે એના વિશે તો આપણે પરિચય મેળવ્યો, પરંતુ નમૂના પસંદગી કરવા માટેના ચોક્કસ સોપાનો છે. એ સોપાનો વિશે આપણે હવે જોઈએ. તો મિત્રો સૌપ્રથમ વ્યાપ વિશ્વની વ્યાખ્યા. તો સૌપ્રથમ તો મિત્રો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે સંશોધન કરવાનું છે એ સંશોધનમાં વ્યાપ વિશ્વ એ કઈ રીતે આપણે નક્કી કરી શકીએ. કે વ્યાપ વિશ્વની વાત કરીએ કે સૌપ્રથમ આપણે એ સમજીએ કે વ્યાપ વિશ્વ એટલે શું. તો સૌથી પહેલાં નક્કી કરો કે તમારો અભ્યાસ કોના માટે છે. તેનો ભૌગોલિક વિસ્તાર, ઉંમર, જાતિ કે શૈક્ષણિક સ્તર શું હશે. જ્યારે એ નક્કી કરો છો ત્યારબાદ નમૂનાના એકમ નક્કી કરવા જોઈએ. એટલે કે માહિતી કોની પાસેથી લેવાની છે, કોઈ વ્યક્તિ પાસેથી, કુટુંબ પાસેથી, કોઈ શાળા પાસેથી કે પછી પુસ્તકો કે દસ્તાવેજોમાંથી. ત્યારબાદ અપેક્ષિત માહિતી અંગેની સ્પષ્ટતા. આપણે કઈ ચોક્કસ માહિતી જોઈએ છે તેનું લિસ્ટ એ આપણે અગાઉથી તૈયાર કરેલું હોવું જોઈએ. ચોથું છે પાત્રોની યાદી તૈયાર કરવી, કે જે વ્યાપ વિશ્વ છે તેની પાત્રોની એક સાચી અને સચોટ યાદી તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ પાંચમું છે નમૂનાનું કદ નક્કી કરવું, કે નમૂનો બહુ મોટો પણ ન હોવો જોઈએ કે પછી બહુ નાનો પણ નહીં. તે વ્યાપ વિશ્વનું પ્રતિનિધિત્વ કરી શકે તેટલો પૂરતો હોવો જોઈએ. છઠ્ઠું છે નમૂનાની પદ્ધતિ નક્કી કરવી, કે સંશોધનના હેતુ મુજબ સંભાવના કે અસંભાવનામાંથી યોગ્ય પદ્ધતિ પસંદ કરવી જોઈએ. ત્યારબાદ સાતમું છે નમૂનો પસંદ કરવું અને છેલ્લે નક્કી કરેલી જે પદ્ધતિ મુજબ વાસ્તવિક પાત્રોની પસંદગી કરવી. હવે મિત્રો આગળ આપણે જોઈએ કે આ જે નમૂના પસંદગી છે એના ફાયદાઓ અને મર્યાદાઓ. તો સૌપ્રથમ આપણે ફાયદાઓ જોઈએ કે મિત્રો નમૂના પસંદગીના મુખ્ય ફાયદા
તો આખી વસ્તીનો અભ્યાસ કરવાને બદલે માત્ર નમૂના પર કામ કરવાના ફાયદા શું હોય છે? તો સૌથી મોટો ફાયદો એ છે કે આનાથી સમય, શક્તિ અને નાણાંની અદ્ભુત બચત થાય છે. ઓછા લોકો હોવાથી સંશોધક એ દરેક પાત્ર પર સારો અંકુશ રાખી શકે છે અને ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી શકે છે. આપણું જે રોજિંદુ ઉદાહરણ લો તો જ્યારે આપણે દુકાનેથી ઘઉં કે ચોખા ખરીદીએ છીએ ત્યારે આખા કોથળાના અનાજને નથી ચકાસતા, માત્ર એક મુઠ્ઠી નમૂનો જોઈને નિર્ણય લઈએ છીએ ને બસ. આ જ સરળતા સંશોધનમાં નમૂના પદ્ધતિ આપે છે. પરંતુ મિત્રો, આની કેટલીક મર્યાદા પણ છે કે આપણું જે વ્યાપ વિશ્વ છે એ વિષમ જાતીય હોય છે, એટલે કે બધા લોકો એકબીજાથી સાવ અલગ હોય તો નમૂનો લેવો બહુ અઘરો બને છે. વળી જો સંશોધક એ પૂર્વગ્રહયુક્ત હોય તો તે પોતાની જે ગમતી વ્યક્તિઓ છે એને જ નમૂનામાં રાખશે અને જેનાથી આખા સંશોધનનું પરિણામ ખોટું આવી શકે છે. સૌથી મોટો પ્રશ્ન એ જ રહે છે કે શું આ નાનો નમૂનો આખા વ્યાપ વિશ્વનું સાચું પ્રતિનિધિત્વ કરે છે કે કેમ? ત્યારબાદ મિત્રો, આગળનો નવો મુદ્દો જોઈએ. પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન કે આદર્શ નમૂનાના મુખ્ય લક્ષણો જણાવો. કે જ્યારે આપણે સંશોધન હાથ ધરીએ છીએ ત્યારે એક સંશોધક માટે એ ખૂબ મહત્વની બાબત છે કે તે જે નમૂનો પસંદ કરે છે એની પાસેથી જે માહિતી મળે છે તે ખૂબ જ વિશ્વસનીય હોય અને એ માટે આદર્શ નમૂનો કેવો હોવો જોઈએ તેના કેટલાક ચોક્કસ લક્ષણો નક્કી કરવામાં આવ્યા છે. તે આપણે જોઈએ કે સૌપ્રથમ તો આદર્શ નમૂનો એને કહેવાય કે જે ચોક્કસ વ્યાપ વિશ્વનું પ્રતિનિધિત્વ કરતો હોવો જોઈએ. બીજું છે કે તેમાં વ્યાપ વિશ્વની જે તમામ વિશિષ્ટતાઓ છે અને વિવિધતાઓ છે તે તેનાથી પૂર્ણ હોવી જોઈએ. ત્રીજું, તે સંપૂર્ણપણે પૂર્વગ્રહ રહિત એટલે કે નિષ્પક્ષ હોવો જોઈએ. અને ચોથું, તે ગુણવત્તા અને સંખ્યા બંનેના સંદર્ભમાં પૂરતો હોવો જોઈએ અને જેથી તેના પરિણામો એ આખા વ્યાપ વિશ્વ પર કોઈ પણ શંકા વગર લાગુ પાડી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આજે વ્યાખ્યાનમાં આપણે નમૂના પસંદગીની જે પદ્ધતિઓ છે એના વિશે અભ્યાસ કર્યો. હવે આ જ એકમના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ કે બમણા નમૂના પદ્ધતિ એટલે શું? બીજો પ્રશ્ન છે નમૂના પસંદગીના સોપાનો જણાવો અને ત્રીજો પ્રશ્ન છે નમૂના પસંદગીના જે ફાયદા અને મર્યાદાઓ જણાવો. તો મિત્રો, આજના આ વ્યાખ્યાનમાં આપણે નમૂના પસંદગીની પદ્ધતિઓ પૈકી યોજનાબદ્ધ નમૂના પસંદગી, બમણા નમૂના પસંદગી, સ્નોબોલ નમૂના પસંદગી એવી વિવિધ નમૂના પસંદગીની પદ્ધતિઓ, તેના સોપાનો તેમજ આદર્શ નમૂનાના લક્ષણો વિશે અભ્યાસ કર્યો. અહીં આ એકમ પૂર્ણ થાય છે. હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ.